શક્તિપીઠ અંબાજીમાં તાજેતરમાં વિશ્વ કલ્યાણ માટે 108 કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો ચમત્કાર સૌએ નિહાળ્યો હતો। જ્યારે ભારે વરસાદ વચ્ચે પણ યજ્ઞ વિઘ્ન વિના સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આ કાર્યક્રમનું આયોજન આચાર્ય હરિદાસજી મહારાજ ભડવેલ, મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 ઘેવરદાસજી મહારાજ તથા શરદ પૂર્ણિમા મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ શાંતિ, વનવાસી સમાજના કલ્યાણ અને સનાતન ધર્મ પ્રત્યેની જાગૃતિ લાવવાનો હતો। અંબાજી પંથકમાં તાજેતરમાં ઈસાઈઓની પ્રવૃત્તિ વધતી હોય, વનવાસી ભાઈઓ ધર્મની નજીક આવે તે માટે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી અને તેમને પણ આ યજ્ઞમાં સામેલ કરવામાં આવ્યા હતા। યજ્ઞના પ્રારંભ સમયે જોરદાર વરસાદ પડતા કાર્યક્રમ ખોરવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજે મા અંબાને પ્રાર્થના કરી સંકલ્પ કર્યો કે જ્યાં સુધી 108 કુંડીમાં અગ્નિ પ્રજ્વલિત નહીં થાય ત્યાં સુધી હું યજ્ઞશાળામાં પ્રવેશ નહીં કરું। તે બાદ થોડા જ સમયમાં મા અંબાની કૃપાથી વરસાદ બંધ થયો અને ભક્તિભાવ વચ્ચે યજ્ઞ વિઘ્ન વિના પૂર્ણ થયો। આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ અને મા અંબાની જય જયકારથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। યજ્ઞ દરમિયાન પૂજ્ય નાથાબાપાની ટીમ દ્વારા 500 સભ્યોની સાથે 72 કલાક અખંડ રામધૂનનો કાર્યક્રમ પણ યોજાયો હતો। સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાયજ્ઞમાં સંતો, મહંતો, અંબાજીના સરપંચ કલ્પનાબેન દવે, થરાદ શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, હાજાજી રાજપૂત, નવીનભાઈ પ્રજાપતિ, બાબુલાલ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિ, સંકલ્પ અને શ્રદ્ધાથી ભરપૂર આ મહાયજ્ઞે એકવાર ફરી સાબિત કર્યું કે ભક્તની લાજ ભગવાન હંમેશા રાખે છે। તો ખરેખર એક મા અંબાની કૃપા કહી શકાય, કારણ કે જે પ્રમાણેનો બધો માહોલ બન્યો હતો ત્યારે એવું લાગતું હતું કે અહીંયા યજ્ઞ કરવો કોઈ શક્ય નહીં બને, પરંતુ અમારું સાધુ સંતોનું કાર્ય છે કે અમારી મા છે, જેમ નાનો બાળક માની આગળ પેલું કરે એ પ્રમાણે અમે મા જગદંબાને પ્રાર્થના કરી કે હે મા જગદંબા, જ્યાં સુધી 108 કુંડીની અંદર યજ્ઞ પ્રગટ નહીં થાય ત્યાં સુધી હું યજ્ઞશાળામાં પ્રવેશ નહીં કરું। અને મા ભગવતીની અસીમ કૃપા થઈ આજે 108 કુંડીની અંદર સરસ રીતે યજ્ઞ થયો। આ યજ્ઞ ખાસ કરીને આ વિસ્તાર જે છે, જે વનવાસી વિસ્તાર છે, વનવાસી બંધુઓ જે છે આપણા સનાતન ધર્મની નજીક આવે અને જે વટાળ વૃત્તિની અત્યારે પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર લગામ લાગે, ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને વિશ્વનું કલ્યાણ થાય એના અનુસંધાનિત કરવામાં આવે છે। પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રેરણા અને માર્ગદર્શનથી અને પૂજ્ય જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ કુબાજી દ્વારા પીઠાધીશ્વર જીથલા રાજસ્થાન એમની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે।